નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઇન્ડિયન ટેલિવિઝન એકેડેમીમાં 25મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા એવોર્ડ શોમાં ઘણી ટેલિવિઝન હસ્તીઓ હાજર રહી નહીં। લોકપ્રિય સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિગ્દર્શક હર્ષિત મોદીએ ટેલિવિઝન અને ઓટીટી પ્લેટફોર્મ વચ્ચેના સંબંધ પર ટિપ્પણી કરી હતી। તેમણે કહ્યું હતું કે આ એવોર્ડ શો ભારતીય ટેલિવિઝનના કલાકારો અને ટેકનિશિયનોની મહેનતને ઓળખવા માટે બતાવવામાં આવ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શોના દર્શકોને લોકપ્રિય શો છે, પરંતુ ઘણા સમયથી આ શોના કલાકારો બદલાયા છે। દયાબેનની વાપસીની ઘણી ખબરો આવી રહી હતી, હજુ છતાં મેકર્સ તરફથી કોઈ પુષ્ટિ મળી નથી। શું ખરેખર દયાબેન શોમાં પાછા આવશે? તેમજ અંજલિ ભાભી એટલે કે નેહા એમ કે મહેતાએ પણ આ શો છોડી દીધો હતો। તેમજ શૈલેષ લોઢા, ગુરુચરણસિંહ, ભવ્ય ગાંધી, કુશ એવા ઘણા કલાકારો છે જેમણે શો છોડી દીધો છે। હાલમાં આ શોની ટીઆરપી પણ ઓછી છે। આવામાં એવી ચર્ચા ગરમાઈ રહી છે કે આ શો બંધ થવાનો આરે છે। જે હા મિત્રો, ટીવી અને ઓટીટી વિશેના પ્રશ્નોના જવાબો તેમણે કહ્યું કે ટેકનોલોજી ફરક પાડે છે। લોકો કહે છે કે ટીવી ઓછું જોવામાં આવી રહ્યું છે, પરંતુ મારું માનવું છે કે આપણે સારું કન્ટેન્ટ બતાવીશું અને દર્શકોને ચોક્કસ આવશે। ટીવી પરિવારને એક કરવાનું કામ કરે છે, આખો પરિવાર તેને સાથે મળીને જુએ છે। ટીવીનું હંમેશા સ્થાન રહેશે। જે હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।